નમસ્કાર મિત્રો, આગામી 2 દિવસ સાવધાન રહેવાની જરૂર છે. આગામી 2 દિવસ એટલે કે 1 અને 2 જૂને રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં વાવણી જેવા વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, વેધર મોડેલોના આધારે સમજીએ કે આગામી 2 દિવસ દરમિયાન કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેની વાત કરીએ તે પહેલાં કયા વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. તો મિત્રો, ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના બાંટવીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો છે. પંચમહાલ શહેરમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હંસલપુરમાં રાત્રે વરસાદ પડ્યો છે. સાથે ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામે વરસાદ, જેસર તાલુકાના બેડા ગામે પણ રાત્રે વરસાદ પડ્યો છે. મિત્રો, હવે આગામી 2 દિવસ એટલે કે 1 અને 2 જૂને કયા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વેધર મોડેલોના માધ્યમથી આપણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીશું કે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. તેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનો વરસાદ નથી. ચોમાસું હજુ કેરળ પહોંચવામાં છે. હજુ આપણા સુધી પહોંચવામાં 15 જૂન સુધીનો સમય લાગી શકે છે. પણ તે પહેલાં ઉત્તર ભારતમાં WB સર્જાયું છે, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલાં આપણે 1 જૂનની વાત કરીએ કે 1 જૂને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે. ત્યારબાદ આપણે 2 તારીખના વિસ્તારોની વાત કરીશું. શરૂઆત આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી કરીએ તો આગામી 12 થી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ, તો અમુક સીમિત વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આજે કરાઈ છે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. પણ વરસાદની શક્યતા અને વરસાદની તીવ્રતા જ્યાં વધારે છે તેની વાત કરીએ તો એ જિલ્લા છે મહીસાગર, પંચમહાલ અને દાહોદ. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ, તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે. તેમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ થોડો વધારે વરસાદ વરસી શકે. આ સાથે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી શકે. આગાહી પ્રમાણે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે. યલો એલર્ટ એટલે કે કોઈ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નહીં, પણ અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં સામાન્ય ઝાપટાની આગાહી કરાઈ છે. મિત્રો, હવે આવતીકાલના વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલે વરસાદની માત્રા પણ વધી શકે અને સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થઈ શકે. આવતીકાલે ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતીકાલે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવતીકાલે કરાઈ છે. મિત્રો, શરૂઆતમાં મેં તમને જણાવ્યા પ્રમાણે આ ચોમાસાનો વરસાદ નથી. ચોમાસા પહેલા ઉત્તર ભારતમાં WB સર્જાયું છે. એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમની અસરના કારણે આપણા ગુજરાતમાં અસ્થિરતા જોવા મળી રહી છે. તેના કારણે વરસાદ પડી રહ્યો છે. હજુ ચોમાસાને વાર છે. પહેલા એવું હતું કે ચોમાસું વહેલું આવશે, પણ અલ નીનોની અસરના કારણે આ વર્ષે ચોમાસું ધીમું ચાલી રહ્યું છે. 15 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી આગાહી કરાઈ છે. તો મિત્રો, આ હતા આગામી 2 દિવસ સુધીના વરસાદના મોટા સમાચાર. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, બધા મિત્રો સુધી શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો.